जय श्री कृष्ण, गुड मॉर्निंग। तो सवार में पार्लरे पहुंची गया छीए। क्लाइंट सवार में बहुत लेट था એટલે આપણે 1 કલાક લેટ થયું છે અને ફટાફટી આપણે બે મશીનથી સ્ટ્રેટનિંગ ચાલુ કરી દીધા છે। ક્લાયન્ટની સિસ્ટરના ફટાફટી સ્ટ્રેટનિંગ કરી નાખ્યા છે બે મશીનથી અને પછી આપણે જલની બ્રાઇડને રેડી કરવાના છીએ। જલની બ્રાઇડને આપણે રેડી કરવામાં થોડોક લેટ થાય એટલે આપણે આને ફટાફટી સ્ટ્રેટ કરી નાખ્યા છે। સ્ટ્રેટનિંગનું રિઝલ્ટ જોઈ લ્યો। મસ્ત એવું સ્ટ્રેટનિંગ કરી અને હવે આપણે બ્રાઇડને રેડી કરવાના છે। એટલે આપણે બ્રાઇડનો મેકઅપ બતાવ્યો નથી, આપણે ડાયરેક્ટ ક્રિમ્પિંગ જ ચાલુ કરી દીધું છે। છબી ક્રિમ્પિંગ કરે છે અને હું હવે કર્લ્સ ચાલુ કરી દઈશ। કર્લ્સ બધા મેં એક પછી એક કરી નાખ્યા છે। કર્લ્સને પ્રોપર હોલ્ડ કરી અને પછી જ રિમૂવ કરવાના છે એટલે કર્લ્સ લોંગ લાસ્ટિંગ કરીએ। પ્રોપર કર્લ્સ કરી અને પછી આપણે ક્લાયન્ટની ડિમાન્ડ પ્રમાણે આપણે એને મસ્ત એવો નોર્મલ બુફોન કરી દીધો છે। બુફોન કરી અને પછી આપણે ફ્રન્ટ વેરિએશન કરવાના છીએ। ફ્રન્ટ વેરિએશનમાં આપણે ટ્વિસ્ટિંગ ટેકનિક કરવાના છીએ, તો એ લાસ્ટ સુધી જોજો। બુફોનનું પિનઅપ કરી અને હવે આપણે સ્પ્રે પાછળ લગાવી દીધો છે। પછી આપણે ફ્રન્ટ વેરિએશન માટે નોર્મલ એવું બેક કોમિંગ કરીને નોર્મલ એવો સ્પ્રે કરી દેવાનો છે। નોર્મલ એવો સ્પ્રે કરી અને આગળની સાઈડથી અને બેક સાઈડથી થોડુંક નોર્મલ એવું ફિનિશિંગ આપી દેવાનું છે અને પછી ફિંગરથી નોર્મલ એવું ટ્વિસ્ટિંગ કરી દેવાનું છે। ટ્વિસ્ટિંગ કરી સોફ્ટ લાઇનિંગ ક્રિએટ કરી દેવાની છે। સોફ્ટ લાઇનિંગનો અત્યારે ક્રેઝ છે એટલે હું સોફ્ટ લાઇનિંગ જ ક્રિએટ કરું છું અને નોર્મલ એવો સ્પ્રે કરીને ફિનિશિંગ આપીને પિનઅપ કરી દઉં। બેક સાઈડથી પિનઅપ કરી દીધું છે। બેક સાઈડથી પિનઅપ કરી અને પાછા ફ્રન્ટના હેરને લઈ અને એને પાછું ટ્વિસ્ટિંગ કરી દેવાનું છે। બે ટ્વિસ્ટવાળી સ્ટાઇલ છે એટલે બે ટ્વિસ્ટ કરેલા છે અને એમાં પણ નોર્મલ એવો સાઇન સ્પ્રે કરી અને લાઇન ક્રિએટ કરી દીધી છે। લાઇન ક્રિએટ કરી અને ફિનિશિંગ આપી દીધી છે અને બેક સાઈડથી પિનઅપ કરી દીધું છે। કોઈ પણ હેર ઉપર દેખાતો હોય તો થોડો એવો સ્પ્રે કરી અને પછી એને ફિનિશિંગ આપી દેવાનું છે। આપણું ફ્રન્ટ વેરિએશન પૂરું થઈ ગયું છે અને હવે આપણે જે અધૂરા કર્લ્સ હતા એ 1 બાય 1 બધા હેરને કર્લ્સ કરી નાખીએ છીએ। કર્લ્સ કરી અને આપણે ફૂલ હેર કમ્પ્લીટ કરી નાખીએ છીએ। બધા હેર કમ્પ્લીટ કરી અને આપણે નોર્મલ નાનું એવું બ્રોચ ગોતી અને બ્રોચ લગાવી દઈએ છીએ। પછી આપણે ફાઇનલ હેરસ્ટાઇલ જોઈ લઈએ। લાગે છે ને હેરસ્ટાઇલનું લુક એકદમ જોરદાર। હવે આપણે ફૂલ લુક જોવા માટે એન્ડ સુધી બન્યા રહેજો। પછી છબી આપણી સ્ટુડન્ટ એને સાડી પહેરાવી દે છે અને કંદોરોને બધું ટચઅપ કરી દે છે અને પછી હું છબીના પાછા સ્ટ્રેટ કરી નાખું છું। છબીને તો બહુ હરખ છે સ્ટ્રેટ કરવાનો, એટલે કે મારા સ્ટ્રેટ કરી જ નાખો। આને ઘડીએ વાળ બગાડવાનો શું હરખ હશે ને એ જ ખબર નથી પડતી। પછી તો આપણા ક્લાયન્ટને ઘરેથી તેડવા આવી ગયા છે ને આપણે એને નોર્મલ એવું જે ટચઅપ કરવાનું હતું અને સાડીમાં જે વ્યવસ્થિત કરવાનું હતું એ બધું કરી દીધું છે। અમારે બેને તો સેમ કલરના કપડા હતા, મને કે હાલો આપણે બે વિડીયો ઉતારી લે, એટલે હું તો વિડીયો ઉતારવાની પછી આપણે ક્લાયન્ટના વિડીયો ફોટા બધું લઈ લીધું છે અને એને તેડવા પણ આવી ગયા છે। તો એ લોકો ઘરે જાય છે અને હવે આપણે એને બહાર સુધી મૂકવા પણ જવાના છે, એટલે આપણે બહાર સુધી મૂકી આવીએ છીએ। આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ। જો તમને અમારો લોંગ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ ક્રિષ્ના બ્યુટી 12 ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, એટલે અમને પણ તમારા માટે કંઈક નવા વિડીયો બનાવવાની મજા આવે અને તમારા માટે કંઈક નવું લઈ આવીએ। હવે મળીએ એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, બાય બાય।